વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે પોએમ છે બી ધ બેસ્ટ. જ્યાં પોએમ આવે એ લખેલી છે ડગલસ મેલોકે. તો એ કોણ છે? તો કે એક લેખક છે જેને આપણને એક રિયાલિટી દેખાડી છે. અહીં કહે છે બી ધ બેસ્ટ, સૌથી સારામાં સારા બનો. અહીંયા ઘણી સાથે નેચરના એક્ઝામ્પલ સાથે તમને કંઈક વાત શીખવાડવા માંગે છે. શરૂઆત કરીએ એક્સપ્લેનેશન મેઇન પોએમનું. તો શરૂઆતમાં પહેલી લાઈન છે બી ધ બેસ્ટ, સૌથી ફર્સ્ટ લાઈન છે બી ધ બેસ્ટ, સૌથી સારા બનો. હવે અહીંથી તમારી નેચર સાથેની સરખામણી ચાલુ કરે છે. ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓફ, ઇફ યુ કાન્ટ બી, જો તમે ન બની શકો, ઇફ એટલે કે જો તમે ન બની શકો, અ પાઇન ઓન અ ટોપ ઓફ ધ હિલ, એટલે કે વૃક્ષ ના બની શકો. હિલ એટલે કે એક ટેકરી ઉપરનું જો સૌથી મોટું વૃક્ષ ના બની શકો તો કંઈ વાંધો નહીં. ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ટોપ ઓફ ધ હિલ, તો તમે જોઈ શકો છો આ જે પાઇન છે એ કેવું હોય છે, એકદમ લાંબુ તાડનું વૃક્ષ. તમે જોયું હોય તો એ ટાઈપનું હોય છે, ક્રિસમસ ટ્રી ટાઈપનું હોય છે, કે જે તમને જનરલી શિમલા, મનાલી કે એવા ઠંડા પ્રદેશમાં જાઓ તો દેખાય છે, બહુ ઊંચા હોય. જો તમે એ પાઇન ના બની શકો કોઈ મોટી ટેકરી ઉપરનું, કશો વાંધો નથી. બી અ સ્ક્રબ, બી એટલે બનવું. જ્યાં બી દેખાય એનો મિનિંગ શું છે? બનવું. તો કે બી અ સ્ક્રબ, એક નાનો છોડ બનો. બહુ મોટું ઝાડવું બનવાની જરૂર નથી, નાનો છોડ બનો. ઇન અ વેલી, વેલી એટલે શું થાય કે બે પહાડ હોય એની વચ્ચે જે જગ્યા તમે જોતા હોય છો, તો કે એક પહાડ આમ હોય છે, સેકન્ડ આમ હોય છે, જે ઝાડવા હોય છે એને આપણે શું કહીએ છીએ? ખીણ કહીએ છીએ. તો કે ખીણમાં જે નાના નાના છોડ હોય ને એ બનો. કેમ કે જો શું છે, આ જે પણ તમને પાઇન ટ્રી દેખાય છે એ જનરલી મોટા ઊંચા પ્રદેશની અંદર જોવા મળે છે, એ ઘરની બાજુમાં જોવા ના મળે એમ. તો કે એ બનવાની જરૂર નથી, તમે ખીણની અંદર કોઈ નાનું છોડવું બનો. સ્ક્રબ એટલે નાનું છોડવું. હજી તમને શું કહે છે? બટ બી, પરંતુ બનો ધ બેસ્ટ લિટલ સ્ક્રબ. હવે જો કવિએ જે પણ લાઇન્સ લખી છે ને એમાં ઘણા બધા તૂટક શબ્દ છે. એનો મિનિંગ કે લાઇન પૂરી થાય છે એ એકચ્યુઅલી પૂરી નથી થતી, ત્યાંથી નવી લાઇન પર સ્ટાર્ટ થાય છે, અધૂરું મૂકી અને પછી નીચેની લાઇન ઉપર આવે છે. તો અહીંયા શું કહે છે? નાનું છોડ બનો એક વેલીની અંદર. બટ બી, પરંતુ બનો ધ બેસ્ટ લિટલ સ્ક્રબ, સૌથી બેસ્ટ નાનું છોડવું બનો. બાય ધ સાઇડ ઓફ ધ રીલ, ક્યાં બનવાનું? રીલ એટલે પ્રવાહ. ઓલો નદીનો પ્રવાહ તમે જોયો હશે, તો કે નદીનો પ્રવાહ જતો હોય બાજુની અંદર કેમ નાના નાના ઝાડવા હોય છે, તો કે એમાંનો સૌથી બેસ્ટ બનો. બી ધ બુશ, જો કંઈ વાંધો નહીં. બી ધ બુશ, બુશ પણ એનો મિનિંગ પણ શું થાય છે? સ્ક્રબ, નાનો છોડ હોય એને, ઝાડી ઝાંખરા હોય છે એને. ઇફ યુ કાન્ટ બી અ ટ્રી, જો તમે ઝાડવું ના બની શકો તો નાનું એવું બુશ બનો, ઝાડી ઝાંખરા બનો, નાનો એવો છોડ બનો. આ લાઇન્સની અંદર તમને બધી વસ્તુ કીધી. હવે સેકન્ડ સ્ટાન્ઝા તમારો સ્ટાર્ટ થાય છે. સેકન્ડ સ્ટાન્ઝાની અંદર તમને કંઈક નવીન ફરીથી સમજાવે છે. ઇફ યુ કાન્ટ બી અ બુશ, જો તમે હવે ઝાડવું પણ નથી બની શકતા નાના, કશો વાંધો નહીં. બટ બી અ બીટ ઓફ અ ગ્રાસ, જો તમે ઝાડી ઝાંખરા પણ નથી બની શકતા, નાનું છોડ પણ નથી બની શકતા, અથવા તો નથી બન્યા તમે, કશો વાંધો નહીં. નાનું એવું ઘાસ બનો. ગ્રાસ એટલે શું થાય? ઘાસ કહેવાય. એન્ડ સમ હાઈવે હેપીયર મેક, અને જે હાઈવે હોય એની બાજુમાં જે ઓલા તમે ઘાસના મેદાનો જોયા હોય આપણે, તો કેવું સુંદર લાગે છે એમ. તો કે એ બનો અને હાઈવેને તમે વધારે ખુશ બનાવો એમ. અહીં તમને કહે છે ઇફ યુ કાન્ટ બી અ મસ્કીન, જો તમે મસ્કીન ના બની શકો. મસ્કીન એટલે શું? તો કે મોટી એવી માછલી આવે જે આપણા ખ્યાલથી જે હાઈટ હોય એની 3 ફૂટ જેટલી હોય છે લેન્થની અંદર એમ, બહુ મોટી માછલી હોય. જો તમે એવી મસ્કીન ના બની શકો, ધેન જસ્ટ બી અ બાસ, તો ભાઈ નાની માછલી બનો, કશો વાંધો નહીં. મોટી માછલી નથી બની શકતા, કંઈ વાંધો નહીં, નાની માછલી બનો. બટ લાઇવિએસ્ટ, લાઇવિએસ્ટ એટલે કે જીવંત. બાસ ઇન અ લેક, પણ આ જે નાની માછલી બનો ને એ પણ જીવતી જાગતી બનો એક તળાવની અંદર. લેક એટલે તળાવ. હવે જો અહીંયા શું છે એક્ઝેક્ટલી, કે પહેલાં તમને કીધું બધી વસ્તુ જે કીધી એમાં કહે છે હવે મોટી માછલી બનવાની જરૂર નથી. તળાવમાં રહેવું હોય તો એવું નથી કે મોટી માછલી જ બનો, નાની બનો, પણ કેવી બનજો? જીવંત બનજો. તો જીવંત એનો મિનિંગ કે ખુશ રહેજો એમ, એમાં કંઈ વાંધો નથી. નાની જે પણ વસ્તુ મળે એમાં તમે ખુશ રહો. એના પછી થર્ડ એક્ઝામ્પલ પણ તમને આપે છે. વી કાન્ટ, આપણે નથી બની શકતા. ઓલ બી કેપ્ટન, આપણે બધા જ લોકો કેપ્ટન નથી બની શકતા. આ એક સત્ય વસ્તુ છે. વી હેવ ગોટ ટુ બી અ ક્રૂ, આપણે ક્રૂ મેમ્બર પણ બનવું પડે. તમે જોઈ શકો છો કે જે ઓલા આપણે જહાજની અંદર જતા હોય તો એક હોય એ મેન હોય, બ્લુ ટોપી પહેરેલી હોય ને, એ બધાને ઓર્ડર દેતો હોય, એને આપણે કેપ્ટન કહીએ છીએ. અને બીજા બધા જ લોકો હોય છે, સેલર હોય છે, જનરલી કોઈ દોરી ખેંચતા હોય છે, કોઈ એન્જિનનું ધ્યાન રાખતા હોય છે, કોઈ બીજી વસ્તુ કરતા હોય, તો એ બધાને શું કહેવાય? ક્રૂ મેમ્બર કહેવાય છે, જેને બીજા બધા કામ આપેલા હોય છે. તો કે એમ કહે છે કે આપણે બધા કેપ્ટન નથી બની શકતા, આપણામાંથી કોઈક લોકોએ ક્રૂ પણ બનવું પડશે. વી ગોટ ટુ બી અ ક્રૂ. પછી કહે છે ધેટ્સ સમથિંગ ફોર ઓલ ઓફ અસ હિયર, અહીં બધા જ લોકો માટે કંઈક ને કંઈક વસ્તુ આપેલી છે. ધેર્સ અ બિગ વર્ક ટુ ડુ, અને અહીં ઘણા મોટા કામ પણ કરવાના છે.
એન્ડ ધેર્સ લેસર ટુ ડુ, અને અહીં ઘણા નાના કામ પણ કરવાના છે. એન્ડ ધ ટાસ્ક યુ મસ્ટ ડુ ઇઝ નિયર, અને તમારે જે ટાસ્ક કરવાનો છે એ તમારી પાસે છે, તમારા વિચારોમાં છે, તમે જે કરો છો એ. જો અહીં જે એક્ઝામ્પલ લે છે કેપ્ટનનું, એમાંથી શું કહે છે કે બધા જ લોકો કેપ્ટન નથી બની શકતા અને બધા જ લોકો ક્રૂ પણ નથી બની શકતા. બધા માટે જુદા જુદા કામ એમને કરેલા હોય છે, ડિવાઈડ કરેલા હોય છે, આપણે કરવા પડે છે. ઘણા લોકોના પાસે મોટા કામ આવે છે, ઘણા લોકો પાસે નાના કામ આવે છે, પણ આપણે બધું કરવું પડે છે. અને લાસ્ટ ફોર્થ સ્ટાન્ઝા છે જેમાં કહે છે ઇફ યુ કાન્ટ બી અ હાઈવે, જો તમે હાઈવે નથી બની શકતા, ધેન જસ્ટ બી અ ટ્રેલ, તો નાની એવી પગદંડી બનો. હાઈવે બધાના નસીબમાં ના હોય કે હાઈવે બનવું. જો અહીંયા નેચર સાથે એક્ઝામ્પલ આપે છે તમને. નેચર એટલે કે આપણી આજુબાજુમાં જે વસ્તુ છે, દરેક લોકો હાઈવે જેવું ના બને. હાઈવે છે એને એક જીવંત એક્ઝામ્પલ કહે છે કે દરેકને હાઈવે બનવાની ના હોય. ક્યારેક કોઈક લોકોએ પગદંડી એટલે કે નાની ઓલી કેળ હોય છે, જંગલમાં જતા હોય, ગામડામાં જતા હોય, તો એ પણ કોકે બનવું પડે છે. ઇફ યુ કાન્ટ બી ધ સન, જો તમે સૂરજ ના બની શકો, બી અ સ્ટાર, તો એક ચમકતો તારો બનો. ઇફ યુ એટલે મીનિંગ કે તમે જો સૂરજ તો બધા નથી બની, એક જ સૂરજ છે, તો સૂરજ નથી બની શકતા તો શું કહે છે કે તમે એક નાનો સ્ટાર બનો. ઇટ ઇઝન્ટ બાય ધ સાઇઝ, આ કોઈ કદ દ્વારા ધેટ યુ વિન ઓર ફેલ, તમે કોઈ કદ દ્વારા અથવા તો એના દ્વારા તમે જીતી શકવાના નથી, અથવા તો તમે હારી પણ નથી શકવાના. બી ધ બેસ્ટ વર્ઝન વોટ એવર યુ આર, તમે એ વસ્તુનું સૌથી સારામાં સારું વર્ઝન બનો જે તમે કરો છો. જો અહીંયા બધી જ વસ્તુ શું કહે છે તમને કે બધા જ લોકો સન, હવે જો સન એમ કહે છે કે ભાઈ કોઈક લોકો છે એ સન બની ગયા છે, સૂરજ બની ગયું કોઈ, હવે બીજા બધા લોકોએ શું કરવાનું? બધા કે સેટ થઈને બેઠું તો રહેવાની, અમે સન નથી બની એટલે. તો એમ કહે છે કે તમે જે તમારું કદ છે કે મોટા માણસ હોય તો એ જીતી જવાના છે, એ વસ્તુ નથી. અહીંયા તમને એ શીખવાડવા માંગે છે તમે મોટી જગ્યાએ છો, મોટા છો, એનો મતલબ એ નથી કે તમે જીતી ગયા અથવા તો તમે હવે અમે ફેલ થઈ ગયા, નાની પોઝિશન ઉપર આવ્યા. તો અહીંયા કહે છે તમે જે પણ કરો એનું તમે બેસ્ટ વર્ઝન બનવાનું કહે છે. લાસ્ટમાં તમારે એક સમરી આપી છે. સમરી શું છે એટલે કે તમને જે સારાંશ છે આ યુનિટનો અથવા તો પોએમનો જે કહે છે એ એમ કહે છે, ડગલસ એમ કહે છે કે આપણે જે પણ વસ્તુ કરીએ છીએ એમાં આપણે જનરલી કેવું કરીએ છીએ કે મારે ત્યાં જ જવું છે, મારે હંમેશા મોટી પોઝિશન જોતી છે, અમે નાના નાના કામ કરીએ નહીં. બધાને મોટું ટોપ બનવું છે, કોઈને અહીંયા ગરીબ રહેવું નથી, નાના કામ કરવા નથી. પણ ધારો કે તમે કોઈ નાના કામ નથી કરતા, બધા મોટા કામ કરે છે, તો સોસાયટી કઈ રીતે ચાલશે? જો કોઈ લોકો ખેડૂત નહીં બને અને બધા જ લોકો બિઝનેસમેન બનશે તો અન્ન ધન ક્યાંથી આવવાનું છે? જો બધા જ લોકો ગવર્મેન્ટ જશે તો પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન કોણ ચલાવશે? તો અહીં એમ કહે છે કે જે પણ તમને કામ મળે છે, તમારે જો ટોપ ઉપર જવું હોય તો હંમેશા સ્મોલથી ચાલુ કરવું પડે. રેડી? તો કે અહીંયા નાની કામથી ચાલુ કરતા જાઓ, એમાં તમારું બેસ્ટ વર્ક આપો. ધારો કે તમને કંઈ કામ આપ્યું છે, એક નાનકડું કામ છે કે ભાઈ તમારે દરરોજ ઉઠીને અહીંયા આવવાનું છે, જોબ કરવાની છે, જોબની અંદર અથવા તો કોઈ પણ ભણવાની અંદર, એની અંદર તમારે આટલું વાંચીને આવવાનું છે, એટલું કરવાનું છે, એટલું કરીને જાઓ. પહેલાં નાનું કામ તો કમ્પ્લીટ કરો, પછી ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ તમે અપ જતા જશો. તો અહીં એ જ કહે છે કે તમારે બેસ્ટ બનવાનું છે. તમે જે પણ વર્ક કરો છો એની અંદર તમારે બેસ્ટ પોતાનું આપવાનું છે. જો તમે બેસ્ટ આપતા જશો તો તમે ધીરે ધીરે ઉપર જતા જશો, ટોપ ઉપર જતા જશો. તો અહીં બી ધ બેસ્ટનું આપણને શું કહે છે ડગલસ કે તમે જે પણ કામ કરો છો એમાં તમારું બેસ્ટ ઇનપુટ આપી દો, તમને સક્સેસ જરૂર મળશે.